છો ગાઈઝ, આજે શું બનાવ્યું? તો હેલો ગુડ મોર્નિંગ. સવારમાં મેં રેડી થઈને પહોંચી ગઈ અનાવલ ત્યાં મારા બેંકમાં કામ હતું, જ્યાં મેં બેંકમાં ગઈ. બહુ જ ગરદી હતી, પણ મેં તોય બી લાઈનમાં ઊભી જ રહી જાઉં. પૈસા જોઈતા હોય તો ઊભી જ રહેવું પડે ને. પછી ઘરે આવીને સાંજે મારે ચોખાના રોટલા બનાવવાના હતા. જે આ ટાઈપ અમે તાવામાં ચોખાના રોટલા બનાવીએ. તમે કઈ રીતના અને કયા રોટલા ખાવી જરૂરથી જણાવજો. આ ટાઈપ અમે ચોખાના રોટલા બનાવીએ. આ રીતના ચોખા રોટલા બને. આ ટાઈપ મારા ચોખાના રોટલા બન્યા. ઓનલાઈન તો તે પછી મેં પછી સાંજે મારે દુકાને જવાનું હતું, ત્યાંથી સામાન લેવા ગાયને રોજ એ બાજરી લેવાની. બજાર તો હું નીકળી જ પડું રખડવા હારું તો, કારણ કે રખડવું તો મારું હોબી છે. મને બહુ જ ગમે રખડવાનું. જ્યાં ત્યાં નીકળી જ પડું ગમે ત્યારે. પછી આ મારો સેકન્ડ ડેનો વ્લોગ છે. મેં સ્નેક્સ બનાવું છું. પહેલાં બટાકાને ધોઈ નાખ્યા, પછી એને બાફી નાખ્યા. એન્ડ ચોખા છે ને મેં થોડાક 2-3 કલાક પહેલાં પલાળવા હારું રાખી દીધા હતા, જે મસ્ત પલળી ગયા છે. કારણ કે એનો પેસ્ટ તૈયાર કરવાનો છે. એકદમ સોફ્ટ મસ્ત પલળી ગયા. પછી મેં મસ્ત જો એનું પેસ્ટ પણ બનાવી નાખ્યું. મસ્ત પલળી ગયો ચોખાનો લોટ. બટાકાને બી પીસી નાખ્યું મિક્સરમાં. પછી એને 15-20 મિનિટ માટે રહેવા દીધું. તેટલા વારમાં મારે દુકાને જવાનું હતું, તો હું દુકાને જવા માટે નીકળી ગઈ. કારણ કે મારે દુકાનથી ચીઝ લેવાનું હતું ને લીલો ધાણો લેવાનો. ઘરે આવીને ચટણી બનાવવાની હતી સ્નેક્સ સાથે ખાવા માટે. પહેલાં તેલમાં મરચાં નાખી દીધા, પછી તેમાં લસણની કળી નાખી દીધી, લીલા મરચાં નાખી દીધા. આ રીતના બનાવી ચટણીને પીસી નાખી. પછી આ જે પેસ્ટ બપોરના તૈયાર કર્યું હતું એ છે ને એમાં ધાણો, મરચાં, મસાલાને એવું બધું નાખવાનું હતું. પછી લસણની કળીઓ નાખી, 1 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી મસાલો, પછી ગયા. ફર્સ્ટ ટાઈમ બનાવ્યા ચટણી બી આ બી. કેવું બન્યું કમેન્ટ કરજો. ગુડ નાઇટ.